હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે હું આ સિમ્પલ મોજડીમાંથી ટ્રેડિશનલ મોજડી બનાવીશ. એ તમે હું કેવી રીતે બનાવું છું વિડીયો જુઓ. ગાઈસ, હવે હું આ લેસ છે, આ લેસને અહીંયા આના ઉપર લગાવીશ. અહીંયા આવી રીતે કોર્નરમાં આવી રીતે જો આવી રીતે લેસ લગાવીશ. આ ગ્લુ છે અને આ ગ્લુથી આ લેસ હું ચોંટાડીશ. આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકીએ આપણે. એવું જરૂરી નથી કે બધું જ નવું લાવું, બહારથી લાવું. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકીએ છીએ. એવું જરૂરી નથી કે આપણે દરેક વખત બધું નવું લાવું. આપણી જોડે કોઈ જૂની વસ્તુ પડી હોય એમાંથી આપણે એમાં કંઈક યુનિક કરી. અને ગાઈસ, આ મારી જોડે લેસ પટ્ટો છે. આ લેસ પટ્ટામાંથી હું એક ચોરસ ટુકડો આટલો કાપી અને પછી લગાવીશ. ગાઈસ, હવે આપણે આ કલર કોડી છે, એક કલર કોડી, એક મિરર, એક કલર કોડી, એક મિરર, એવી રીતે આ ચારેય બાજુ લગાવીશું. આ બન્યા પછી બહાર કરતાં આખી અલગ જ લાગશે. બહાર બધા લાવે એના કરતાં કંઈક યુનિક જ લાગશે. જે રેડીમેડ મળે એના કરતાં કંઈક યુનિક થાય. જે આપણી ચોઈસનું હોય એવું કરી શકાય. જો ગાઈસ, કેટલી સરસ લાગે છે. આખી અલગ જ લાગે છે ને. જો ગાઈસ, આવી પહેલાં સિમ્પલ મોજડી હતી અને એમાંથી આપણે આવી ટ્રેડિશનલ બનાવી. એક તૈયાર થઈ ગઈ છે અને એક હવે બીજી થોડી વાર હું તૈયાર કરીશ. જો કેવી બહારથી રેડીમેડ લાવી એનાથી એ અલગ જ લાગે છે. જો ગાઈસ, આપણી મોજડી તૈયાર થઈ ગઈ છે. જો ટ્રેડિશનલ લુકમાં કેવી લાગે છે. જો તમને બી આવી રીતે કંઈક બનાવવું હોય વેસ્ટમાંથી બેસ્ટ, તો તમે ઘરે બનાવી શકો છો. અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ મોજડીનો ફાઇનલ લુક છે. કેવી લાગે